सक्करबाग प्राणी संग्रहालयના વિકાસ માટે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની મુલાકાત, વ્યવસ્થાઓનું કર્યું સઘન નિરીક્ષણ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે જૂનાગઢ ખાતે આવેલ રાજ્યના સૌથી અને દેશના બીજા સૌથી જૂના એવા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે વન્ય પ્રાણીઓ તથા પક્ષીઓને રખાવ તેમજ આરોગ્યની કાળજી તેમજ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે દેશના ગૌરવરૂપ એવા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સર્વાંગીક વિકાસ અને જરૂરી સુધારા વધારા માટે વન વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવશે। તેમણે ઉમેર્યું હતું કે દર વર્ષે અહીં 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ મુલાકાત લે છે, જેનાથી વન સંપદા, વાઇલ્ડ લાઇફ તથા જીવન સૃષ્ટિ અંગેની મહત્વની જાણકારી પ્રાપ્ત થાય છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પણ ઉપયોગી સાબિત થાય છે। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શક્કરબાગની પ્રાણી સંગ્રહાલય સહ-અસ્તિત્વની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં માનવ અને વન્યજીવો એકબીજાની સાથે સુમેળમાં જીવન જીવવાનો સંદેશ મેળવે છે। વન વિભાગ આ દિશામાં સંપૂર્ણ સજ્જતા સાથે કાર્ય કરી રહ્યું છે। મુલાકાત દરમિયાન વન મંત્રીએ જણાવ્યું હતું કે પ્રાણી સંગ્રહાલય તેમજ જંગલ સફારીની પણ મુલાકાત લીધી હતી। પ્રાણીઓ અને પક્ષીઓના રહેણાંક માટેની સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું। વન્ય પ્રાણીઓની વિશેષતાઓ અને સંરક્ષણ માટે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનાઓ પણ આપી હતી। આ પ્રસંગે શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર શ્રી રાજદીપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષણ શ્રી અજય જોશી તથા એસએફ શ્રી નીરવ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ। આજે જૂનાગઢના શક્કરબાગની મુલાકાત લીધી અને વિવિધ વિભાગો જોયા। શક્કરબાગ છે એ ભારતનું બીજા નંબરનું સૌથી જૂનું ઝૂ અને ગુજરાતનું પ્રથમ નંબરનું જૂનું ઝૂ છે અને કદાચ આ પ્રકારની રિચનેસ ભાગ્યે જ બીજા કોઈ ઝૂમાં હશે, પરંતુ 1863ની અંદર લગભગ, એટલે ખૂબ જૂના સમયની અંદર આ ઝૂ બનેલું છે। એટલે આને ઘણા બધા સુધારા વધારા કરવાની જરૂર છે। અહીંયા ફરીને માહિતી પણ મેળવી અને આ ઝૂ છે એની અંદર જે કંઈ ડેવલપમેન્ટના કામો છે કે એમાં સુધારા વધારા કરવાના કામો છે એ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે। આ ઝૂની અંદર વર્ષના લગભગ 10 લાખ લોકો જોવા આવે છે, ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓને આપણી જે વન્ય સંપદા છે, વાઇલ્ડ લાઈફ છે અને આખી જીવ સૃષ્ટિ છે એના વિશે અહીંયાથી ખૂબ જાણકારી મળે છે અને એના અભ્યાસક્રમમાં પણ ખૂબ ઉપયોગી થતું હોય છે। એટલે આ ઝૂ છે એ માત્ર ગુજરાતનું નહીં, આપણા ભારતનું પણ ગૌરવ છે અને એ આપણને શીખ આપે છે કે આપણે સહઅસ્તિત્વમાં એકબીજાને સાથે રાખીને કેવી રીતે જીવી શકીએ અને આ બાબતે વન વિભાગ પણ આને કેવી રીતે વધારે સારી રીતે વિકાસ કરી શકાય એ બાબતે પગલાં લેશે।